Hello students, in last lecture we have seen example in which permutation of not all different things. For example, we have given the any word. We have given the word Bharat, ready? So in which Bharat, total number of permutation when our objects are repeated, ready? So at that time we have a total number of permutation. What is the formula? First of all, find the number of objects. So here total number of object n is equal to 6. How many objects repeated? So here a repeated 2 times, so we denote the n1 is equal to 2 times, ready? So then total number of permutation is nothing but the n factorial upon n1 factorial. That means 6 factorial upon 2 factorial. So here we convert 6 factorial and 2 factorial. That means we write in the 6 into 5 into 4 into 3 into 2 factorial upon 2 factorial. So this 2 factorial occurs. Just multiply this, ready? So 6 5 is 30 and 4 3 is 12 and 12 3 is 360. So we can arrange this Bharat word in 360 ways. પણ આ જે મિત્રો આપણે ભારત વર્ડને અરેન્જ કરેલ છે ટોટલ 360 વેમાં, એમાં મિત્રો આપણા જે ઓબ્જેક્ટ છે એ રિપીટ થતા હતા, રેડી? તો જ્યારે મિત્રો આપણા વર્ડમાં ઓબ્જેક્ટ રિપીટ થતા હોય ત્યારે આ ફોર્મ્યુલાની મદદથી આપણે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન ફાઇન્ડ કરી શકીએ છીએ. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ one more formula related to permutation when things are repeated. So before here we discuss the formula. First of all, here we see example, so you better understand about this formula. For example, we have given 4 digit 2 3 5 and 8. ધારો કે મિત્રો આપણે અગર 4 ડિજિટ છે અને 4 ડિજિટ કેવા છે? ડિફરન્ટ છે, રેડી? વી હેવ હિયર ટેકન ધ ડિજિટ 2 3 5 and 8. So we have a total number of object n is equal to 4. હવે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આ જે 4 ડિજિટ છે મિત્રો એને આપણે અરેન્જ કરવો હોય, રેડી? અરેન્જ કરવો હોય તો આપણે ટોટલ કેટલી રીતે કરી શકીએ છીએ? 4 ડિજિટને મિત્રો આપણે અરેન્જ કરવા છે, દેટ મીન્સ r ઇઝ ઇક્વલ ટુ 4. તો આને મિત્રો આપણે અરેન્જ કરવો હોય 4 ડિજિટમાં તો કેટલી રીતે કરી શકીએ? npr. So our n is the 4, 4p4 and 4p4 is nothing but the 4 factorial and 4 factorial is nothing but the 24. That means મિત્રો આપણે જે 4 ડિજિટ છે 2 3 5 8 એને આપણે ટોટલ 24 રીતે અરેન્જ કરી શકીએ છીએ. પણ મિત્રો આપણે જે 24 રીતે આપણા જે ડિજિટને અરેન્જ કરી છે એમાં મિત્રો એક પણ ડિજિટ આપણો રિપીટ થશે નહીં, કારણ કે આ ફોર્મ્યુલા કેના માટે એપ્લાય કરી શકીએ છીએ? વેન અવર ઓબ્જેક્ટ્સ આર ડિફરન્ટ, રેડી? તો જ્યારે પણ મિત્રો આપણા ઓબ્જેક્ટ ડિફરન્ટ ખાલી અરેન્જ કરવાનો હોય ત્યારે જ મિત્રો આપણે પરમ્યુટેશનની ફોર્મ્યુલા એપ્લાય કરી છીએ. બટ હવે મિત્રો આપણને એમ કહે કે આપણા જે ડિજિટ છે એ રિપીટ અલાઉડ છે, મીન્સ અહીંયા જે મિત્રો આપણે 24 નંબર આપણે અલાઉડ, અહીંયા જે આપણને 24 રીતે આપણે 2 3 5 ને અરેન્જ કરી છે મિત્રો, એ કેવા હશે કે એમાં એક પણ ડિજિટ બીજી વખત રિપીટ થતો હશે નહીં. ફોર એક્ઝામ્પલ આ રીતે મિત્રો આપણો નંબર ક્યાંય જોવા નહીં મળે 2 2 3 5, તો આ પણ મિત્રો 4 ડિજિટનો નંબર છે, પણ આમાં જોઈ શકો તમે આપણો જે 2 છે મિત્રો રિપીટેડ છે, પણ આપણને જે મિત્રો 24 નંબર્સ મળશે જે આપણે 2 3 5 ને અરેન્જ કરી છે 8 ને, રેડી? એમાં એક પણ ડિજિટ બીજી વખત રિપીટ થતું હશે નહીં. આપણા જે 4 ડિજિટ છે મિત્રો એ 4 ડિજિટ ડિફરન્ટ હશે, રેડી? તો 24 આપણને નંબર મળશે મિત્રો જે આપણે 2 3 5 8 ને અરેન્જ કરવાથી, રેડી? એમાં એક પણ ડિજિટ બીજી વખત રિપીટ થતો હશે નહીં. પણ હવે મિત્રો આપણને એમ કે એ જે નંબર છે અલાઉડ છે, રેડી? આ પણ મિત્રો આપણો 4 ડિજિટનો નંબર છે, પણ આ 4 ડિજિટના નંબરમાં આપણા જે 2 છે તમે જોઈ શકો છો રિપીટ થાય છે. તો આ મિત્રો 2 2 3 5 નંબર છે એ 24ની અંદર આવશે નહીં, કારણ કે આપણે જે 24 મળ્યા છે મિત્રો તો 24 એ નંબર કેવા છે? ડિફરન્ટ છે, એક પણ ડિજિટ એમાં રિપીટ થતો હશે નહીં. પણ હવે મિત્રો જ્યારે રિપીટેડ અલાઉડ કરી દઈએ દેટ મીન્સ આપણા જે નંબર છે 2 3 5 8, રેડી? આને મિત્રો આપણે અરેન્જ કરવાનું છે n ઇઝ ઇક્વલ ટુ 4 અને મિત્રો 4 ડિજિટમાં જ આપણે અરેન્જ કરવાના છે, તો ટોટલ કેટલી રીતે કરી શકીએ? જો આપણે ડિફરન્ટ કહીએ તો આપણી પાસે ફોર્મ્યુલા છે npr, રેડી? ડિફરન્ટ વેમાં આપણે અરેન્જ કરવો હોય તો આપણી ફોર્મ્યુલા છે npr. પણ મિત્રો રિપીટેશન અલાઉડ કહીએ દેટ મીન્સ આ રીતે રિપીટેશન અલાઉડનો મિનિંગ શું થશે મિત્રો? 4 ડિજિટનો નંબર તમે આ રીતે પણ લખી શકો છો 3 5 5 8.
આ પણ મિત્રો આપણો 4 ડિજિટનો નંબર છે, પણ આમાં તમે જોઈ શકો છો 5 કેવા છે, રિપીટ થાય છે. એ જ રીતે મિત્રો આ રીતે પણ આવી શકે છે 8 8 8 8. આ પણ મિત્રો આપણો 4 ડિજિટનો નંબર છે, પણ આમાં આપણો એક જ ઓબ્જેક્ટ રિપીટ થાય છે. તો જ્યારે મિત્રો આપણને રિપીટેશન અલાઉડ કીધું હોય ત્યારે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન કેટલા મળે છે. દેટ મીન્સ આમાં તમે ગમે તે નંબરનો ગમે તેટલી વખત યુઝ કરી શકો છો. રેડી? ત્યારે મિત્રો આપણે ટોટલ કેટલી રીતે આપણે નંબરને અરેન્જ કરી શકીએ છીએ. જો ડિફરન્ટ વેમાં અરેન્જ કરવાનું કે મિત્રો તો આપણી પાસે ફોર્મ્યુલા છે NPR. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ થિંગ. અને મિત્રો જ્યારે આપણા ક્વેશ્ચનની અંદર એમ કીધું હોય કે રિપીટેશન અલાઉડ છે, મીન્સ નંબરનું રિપીટેશન અલાઉડ છે, ત્યારે આપણે ટોટલ કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ. રેડી? તો એના માટે મિત્રો ફોર્મ્યુલા છે ટોટલ નંબર ઓફ ઓબ્જેક્ટ. ટોટલ નંબર ઓફ ઓબ્જેક્ટ આપણી પાસે n બરાબર 4 છે. તો કેટલા ડિજિટને મિત્રો આપણે અરેન્જ કરવા છે એ ફોર્મ્યુલા રહેશે R is equal to 4. So total number of permutation when repeated aloud is formula is n raised to r. મિત્રો ફોર્મ્યુલા યાદ રાખજો. જ્યારે આપણા ક્વેશ્ચનની અંદર આપણા જે ઓબ્જેક્ટ છે એને રિપીટેડ અલાઉડ હોય ત્યારે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન મળશે આપણને n raised to r. n raised to r. Wherever n is the 4 and r is also 4. So 4 raised to 4 is nothing but the 256. 256. That means મિત્રો આજે આપણા 4 ડિજિટ છે 2 3 5 8 એને આપણે ટોટલ 256 વેમાં અરેન્જ કરી શકીએ છીએ. આજે મિત્રો આપણને 256 નંબર આપણે અરેન્જ કર્યા છે 2 3 5 8. એમાં બધાય નંબર મિત્રો અલાઉડ હશે. જેમ કે આ નંબર પણ એની અંદર ઇન્ક્લુડ થઈ જશે 3 5 5 8. આ નંબર પણ મિત્રો એની અંદર આવી જશે. રેડી? ધેટ મીન્સ આમાં રિપીટેશન જે નંબર છે મિત્રો એ પણ અલાઉડ છે. પણ જે મિત્રો આપણને 24 મળ્યા હતા એમાં એક પણ નંબરનો સમાવેશ થશે નહીં, કારણ કે એમાં આપણને રિપીટેશન નંબર અલાઉડ હતા નહીં. તો રિપીટેશન નંબર અલાઉડ ન હોય મિત્રો ત્યારે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આપણે કઈ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરીશું? NPRથી. અને જ્યારે આપણને રિપીટેશન અલાઉડ કીધું હોય મિત્રો ત્યારે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું n raised to r. So it's a very easy things. For example, we consider another number 1 2 3 and 5. So here n is equal to 4. n is equal to 4. And suppose first of all we find when our objects are not repeated. તો આનો મિનિંગ થશે મિત્રો આપણી પાસે ટોટલ 4 ડિજિટ છે, એમાંથી આપણે 2 ડિજિટને અરેન્જ કરવાના છે, પણ રિપીટેશન અલાઉડ થતું હોવું જોઈએ નહીં. દરેક આપણા જે ડિજિટ છે મિત્રો એક જ ટાઈમ યુઝ થતા હોવા જોઈએ. મીન્સ આપણે ઓબ્જેક્ટ છે રિપીટ થતા હોવા જોઈએ નહીં. તો ટોટલ કેટલા રીતે આપણે 2 નંબરને અરેન્જ કરી શકીએ છીએ. રેડી? તો એના માટે આપણી ફોર્મ્યુલા છે મિત્રો NPR. તો NPR મીન્સ આપણા n છે મિત્રો 4 અને r છે 2. So 4p2. 4p2 is nothing but the 4 into 3. So 4 into 3 is nothing but the 12. તો આમાંથી મિત્રો આપણે બબે નંબરની પેર બનાવવા જઈએ તો ટોટલ 12 પેર મળશે મિત્રો. એથી વધારે એક પણ આપણને પેર મળશે નહીં. કઈ પેર પોસિબલ છે મિત્રો એ આપણે જોઈએ. 1 2 1 3 1 5. રેડી? આ 3 પેર પોસિબલ થઈ. ત્યારબાદ મિત્રો પેર બનશે 2 1 2 3 and 2 5. ત્યારબાદ પોસિબલ પેર થશે મિત્રો 3 1 3 2 and 3 5. એ રીતે મિત્રો 5 સાથે પેર બનશે 5 1 5 2 and 5 3. Now you can count this 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો ટોટલ મિત્રો આપણને કેટલી પેર મળી છે? 12 પેર મળી છે. અને દરેક પેરમાં તમે મિત્રો જોઈ શકો છો એક પણ આપણો ડિજિટ રિપીટ થતો નથી. આમાં મિત્રો 1 અને 2 છે, આમાં 1 3 છે. આ જે મિત્રો આપણી પેર છે સપોઝ 1 5 છે તો એમાં 1 પણ એક વખત આવે છે અને 5 પણ એક વખત આવે છે. જેમ કે 3 2 છે મિત્રો તો એમાં 3 પણ એક વખત આવે છે અને 2 પણ એક વખત આવે છે. તો ટોટલ મિત્રો આપણને ડિફરન્ટ પેર ફાઇન્ડ કરવી હોય તો ટોટલ મળશે આપણને 12. પણ હવે આમાં જ મિત્રો એમ કહી દે રિપીટેશન અલાઉડ છે. રિપીટેશન અલાઉડ છે મીન્સ કેવી પેર હવે મિત્રો ઇન્ક્લુડ થશે? 1 1 પેર પણ ઇન્ક્લુડ થશે, કારણ કે રિપીટેશન અલાઉડ છે. એકને એક ડિજિટનો તમે 2 વખત યુઝ કરી શકો છો અથવા વધારે વખત તમે યુઝ કરી શકો છો. એ પણ મિત્રો આપણી 2 ડિજિટ પેર બનશે. સો 1 1 ઇઝ ઓલ્સો અલાઉડ, 2 2 ઇઝ ઓલ્સો અલાઉડ, 3 3 ઇઝ ઓલ્સો અલાઉડ. રેડી? 5 5 ઇઝ ઓલ્સો અલાઉડ. તો આ રીતે મિત્રો આપણે આ જે વધારાની પેર છે એમાં ઇન્ક્લુડ થઈ જશે. તો આ મિત્રો આપણને ડિફરન્ટ મળે છે ટોટલ 12. હવે આપણે રિપીટેશન અલાઉડ થઈને ટોટલ કેટલી મળે છે એ ફાઇન્ડ કરવી છે. રેડી? તો આપણા નંબર હતા મિત્રો 1 2 3 5, n બરાબર 4 હતા. રેડી? અને r બરાબર 2. હવે રિપીટેશન અલાઉડ છે મિત્રો ત્યારે આપણે કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ? તો ફોર્મ્યુલા આપણે કીધી એ પ્રમાણે n into n raised to r. રેડી? સો when our repetition are allowed then formula is the n raised to r. Our n is the 4 and r is the 2. So 4 raised to 2, 4 raised to 2 means 4 square is the 16. તો આપણને મિત્રો ઓલરેડી 12 ડિફરન્ટ પેર તો મળતી હતી, 12 ડિફરન્ટ મળતી હતી. તો આમાં કેટલી પેર મિત્રો એક્સ્ટ્રા થઈ? 4 પેર એક્સ્ટ્રા થઈ. તો એ 4 પેર કઈ હશે મિત્રો? જ્યારે આપણે રિપીટેશન અલાઉડ કીધું તો કઈ પેર એડ થઈ જશે? 1 1 પેર થશે, 2 2 પેર એડ થશે, 3 3 પેર એડ થશે
અને 5 પેર એડ થઈ છે. તો હવે તમે કાઉન્ટ કરી શકો છો. આ 12 મિત્રો આપણને ડિફરન્ટ મળતી હતી. રેડી. ત્યારબાદ હવે રિપીટેશન અલાઉડ આપ્યું તો એમાં કઈ પેર ઇન્ક્લુડ થઈ જશે? 1 પેર પણ ઇન્ક્લુડ થઈ જશે, 2 પેર પણ ઇન્ક્લુડ થઈ જશે, 3 પેર પણ એમાં ઇન્ક્લુડ થઈ જશે અને 5 પેર પણ ઇન્ક્લુડ થઈ જશે. અને દરેક કેવી છે મિત્રો? 2 ડિજિટની પેર છે. તો 12, 13, 14, 15 ને 16. તો આ રીતે મિત્રો આપણી 16 પેર બની જશે કે જેમાં રિપીટેશન પેર પણ અલાઉડ છે. વિધાઉટ રિપીટેશન આપણને મળશે મિત્રો 12, વિથ રિપીટેશન મળશે આપણને ટોટલ 16. સો વેન અવર ઓબ્જેક્ટ્સ આર રિપીટેડ એટ ધ ટાઈમ વી યુઝ ધ ફોર્મ્યુલા n raised to r. રેડી. સો ધીસ ઇઝ ધ ન્યૂ ફોર્મ્યુલા when repetition are allowed in question. Let's see formula. Permutations when things are repeated. Ready? So what is the formula? The number of permutations of n things taken r at a time when each things may be repeated r times in any arrangement is n raised to r. That means મિત્રો આપણી પાસે ટોટલ સપોઝ 4 ડિજિટ છે. રેડી. 1 2 3 4 અને n બરાબર મિત્રો આપણે 4 છે. રેડી. હવે મિત્રો r બરાબર આપણે આમાં 3 અરેન્જ કરવા છે, 3 ડિજિટને અરેન્જ કરવા છે. તો આમાં ટોટલ રિપીટેશન મિત્રો કેટલી વખત અલાઉડ છે? એક જ નંબરનું 3 વખત અલાઉડ થશે, કારણ કે આપણે પેર જ મિત્રો આપણી જે ડિજિટ છે એને 3 રીતે અરેન્જ કરવાના છે. મીન્સ 3 ડિજિટની પેરમાં આપણે અરેન્જ કરવાનું છે. તો કઈ રીતે લખી શકીએ? 1 1 1, 2 2 2, રેડી, 3 3 3 and 4 4 4. તો મેક્સિમમ મિત્રો આપણો જે ડિજિટ છે એ કેટલી વખત રિપીટ થશે? r ટાઈમ્સ રિપીટ કરી શકશું. રેડી. હવે મિત્રો આપણને 2 ટાઈમ્સ કહીએ તો આપણે મેક્સિમમ ડિજિટને કેટલી વખત રિપીટ કરી શકીએ? 2 ટાઈમ્સ. ખાલી આપણે શું લખી શકીએ મિત્રો? 1 1 લખી શકીએ, 2 2 લખી શકીએ. રેડી. 3 3 and 4 4. પણ એમાં મિત્રો આપણે આ રીતે અરેન્જ કરી શકીએ નહીં, 1 1 1. રેડી. કારણ કે આપણને r બરાબર 2 આપેલા છે. મીન્સ આપણે ડિજિટ છે એને બબેના જ ઓબ્જેક્ટમાં આપણે અરેન્જ કરવાના છે. તો એમાં આપણે 3 ટાઈમ્સ આપણે અરેન્જ કરી શકીએ નહીં. તો ઇન શોર્ટ મિત્રો આપણો ઓબ્જેક્ટ છે એ કેટલી વખત રિપીટ થઈ શકે છે? મેક્સિમમ r ટાઈમ્સ રિપીટ થઈ શકે છે. રેડી. So the number of permutations of n things taken r at a time when each things may be repeated r times, ready, in any arrangement is total n raised to r. So keep in your mind this another formula n raised to r. તો જ્યારે મિત્રો આપણને ડિફરન્ટ થિંગ કહીએ ત્યારે આપણી ફોર્મ્યુલા હતી NPR. રેડી. અને જ્યારે આપણને મિત્રો થિંગ્સ રિપીટેડ કહીએ ત્યારે ફોર્મ્યુલા થઈ જશે n raised to r. રેડી. So in this both the formula we can use to find the permutation, but depend upon the condition. If we have not given the repetition, we find the permutation using the NPR formula, but repetition are allowed, then we find the permutation using the formula n raised to r. Now we see related examples. How many different number of 3 digits can be performed by using the digits 5 6 7 8 and 9? Ready? When the digits are repeated any number. તો અહીં જોઈ શકો છો મિત્રો આપણને જે રિપીટેશન છે અલાઉડ આપેલું છે. તો આપણી પાસે ટોટલ ડિજિટ કેટલા છે મિત્રો? 5 ડિજિટ છે, 5 6 7 and 9. અને કેટલા ડિજિટને મિત્રો આપણે અરેન્જ કરવાના છે? હાઉ મેની નંબર ઓફ 3 ડિજિટ્સ મીન્સ આપણે 3 ડિજિટને અરેન્જ કરવાના છે જેમાં રિપીટેશન પણ અલાઉડ છે મિત્રો. તો રિપીટેશનમાં કયા કયા નંબર આવી શકે છે? 5 5 આવી શકે છે. રેડી. 6 6 આવી જશે, 7 7 આવી જશે, રેડી, 8 8 આવી જશે, 9 9 આવી જશે. ત્યારબાદ આ રીતે પણ મિત્રો રિપીટ થશે 5 5 7. આ પણ મિત્રો આપણો 3 ડિજિટનો નંબર થશે, પણ 5 કેવા થાય છે? રિપીટ થાય છે. એ રીતે મિત્રો 7 5 7. તો ઇન શોર્ટ મિત્રો આ દરેક નંબર છે એ વેલિડ છે, કારણ કે આપણને કેવું આપ્યું છે? રિપીટેશન અલાઉડ આપેલ છે. તો આ દરેક નંબર મિત્રો આપણા ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટની અંદર કાઉન્ટ થશે. પણ જો મિત્રો આપણને રિપીટેડ અલાઉડ ન આપ્યું હોત તો આ એક પણ પેર મિત્રો આપણા રિપીટેશનની અંદર આવે અને મીન્સ આપણા અરેન્જમેન્ટની અંદર કાઉન્ટ થાત નહીં. પણ આપણને મિત્રો રિપીટેશન આપેલું છે તો આપણે મિત્રો અહીં 3 ડિજિટને અરેન્જ કરવાનું છે. તો ટોટલ કેટલી રીતે કરી શકીએ છીએ જેમાં રિપીટેશન પણ અલાઉડ છે? તો ફોર્મ્યુલા થશે ટોટલ નંબર ઓફ ડિફરન્ટ નંબર્સ of 3 digits when the repetition are allowed is n raised to r. તો મિત્રો આપણે ટોટલ નંબર આપેલા છે 5. રેડી. અને એમાંથી આપણે અરેન્જ કેટલા કરવાના છે? 3 ડિજિટને અરેન્જ કરવાના છે. તો r થઈ જશે મિત્રો આપણા 3. સો r is equal to 3 and n is equal to 5. So formula is n raised to r. So n is 5, r is 3. So 5 cube as we know 125. તો મિત્રો આપણે જે 5 ડિજિટ આપેલા છે એમાંથી આપણે 3 ડિજિટને ટોટલ 125 રીતે અરેન્જ કરી શકીએ છીએ. તો આ મિત્રો આપણને ટોટલ 125 મળ્યા. રેડી. 125. એમાં રિપીટેડ નંબર પણ આપેલા આવી જશે. કેવા આવી જશે? 5 5 આવી જશે મિત્રો.
666 રેડી 557 આ દરેક નંબર મિત્રો આ 125ની અંદર કાઉન્ટ થશે. પણ હવે મિત્રો રિપીટેશન અલાઉડ ન હોય, ખાલી ડિફરન્ટ આપણે નંબર ફાઇન્ડ કરવા હોય, ડિફરન્ટ નંબરની પેર, તો આપણી ફોર્મ્યુલા થશે NPR, જેમાં N આપણા મિત્રો 5 છે અને R આપણા ઓલરેડી 3 છે. ખાલી આપણે મિત્રો રિપીટેશન વગરના નંબર ફાઇન્ડ કરવા છે, તો ટોટલ કેટલા મળશે એ આપણે ફાઇન્ડ કરવા છે. ફોર્મ્યુલા થશે NP3. So we multiply with 5, 4 and 3. So now you can see 5 4 are 20 and 20 multiply with 3, 20 3 are 60. તો મિત્રો આપણને ટોટલ 60 નંબર મળશે કે જેમાં એક પણ ડિજિટ રિપીટ થતો હશે નહીં, પણ વિથ રિપીટેશન આપણને મળે છે 125. રેડી. વિધાઉટ રિપીટેશન મિત્રો આપણને 60 મળે છે અને વિથ રિપીટેશન આપણને મળશે 125. સો મિત્રો બંને રીતે ક્વેશ્ચન પૂછી શકે તમને, રેડી, એક જ ક્વેશ્ચનની અંદર. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ થિંગ્સ. નાઉ વી ડિસ્કસ નેક્સ્ટ વન. હાઉ મેની નંબર્સ ઓફ 4 digits, 3 digits and 2 digits can be formed with the digits 4, 5, 6 and 7 when digits are repeated. Now you can read this line, when digits are repeated. મીન્સ આ મિત્રો આપણને ટોટલ 4 ડિજિટ આપેલા છે. આ 4 ડિજિટને આપણે ટોટલ કેટલી રીતે રન કરી શકીએ છીએ, ત્યારબાદ એમાંથી મિત્રો 3 ડિજિટને કેટલી રીતે રન કરી શકીએ છીએ અને 2 ડિજિટને આપણે કેટલી રીતે રન કરી શકીએ છીએ. પણ દરેકમાં મિત્રો રિપીટેશન અલાઉડ છે. તો આપણી મિત્રો ફોર્મ્યુલા એકદમ ઇઝી બની જશે. તો ટોટલ આપણને મિત્રો આપેલા છે n = 4. એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચનમાં કીધું છે મિત્રો 4 ડિજિટ અરેન્જ કરવાના છે, રિપીટેશન અલાઉડ છે, તો આર પણ આપણે 4 થઈ જશે. હવે રિપીટેશન અલાઉડ છે મિત્રો, તો ટોટલ પરમ્યુટેશન કેટલા મળશે આપણને n⁻r, દેટ મીન્સ 4⁻4. સો 4⁻4 ઇઝ નથિંગ બટ 256. તો ટોટલ મિત્રો આપણે 4 ડિજિટને 256 વેમાં આપણે અરેન્જ કરી શકીએ છીએ, જેમાં રિપીટેશન પણ અલાઉડ હશે. તો કેવા નંબર આવશે મિત્રો? 4 4 4. આ પણ મિત્રો 4 ડિજિટનો નંબર થઈ જશે. 4 4 3 6 7 6. આ પણ મિત્રો અલાઉડ થશે. રેડી. તો દેટ મીન્સ આપણા જે ડિજિટ છે મિત્રો એ રિપીટેશન અલાઉડવાળા પણ એની અંદર ઇન્ક્લુડ થશે. ત્યારબાદ મિત્રો આપણે 3 ડિજિટના ફાઇન્ડ કરવા છે, તો આપણા n બરાબર ઓલરેડી 4 છે મિત્રો, r બરાબર થશે 3. મીન્સ આપણા જે 4 ડિજિટ છે એમાંથી 3 ડિજિટને અરેન્જ કરવાના છે, તો ટોટલ કેટલી રીતે કરી શકશું? n⁻r. સો n is 4 and r is the 3. સો 4 cube is 64. તો મિત્રો 4 ડિજિટમાંથી આપણે 3 ડિજિટને અરેન્જ કરવો હોય વિથ ધ રિપીટેશન, તો ટોટલ આપણે 64 વેમાં આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, મીન્સ અરેન્જ કરી શકીએ છીએ. અને ત્યારબાદ મિત્રો થર્ડ ક્વેશ્ચન છે 2 ડિજિટમાં અરેન્જ કરવાના છે. રેડી. n બરાબર 4 છે, તો r બરાબર આપણા થઈ જશે 2. સો 4⁻2 મીન્સ 4² ઇઝ નથિંગ બટ ધીસ 16. તો જો મિત્રો આપણે 4 ડિજિટમાંથી 2 ડિજિટને અરેન્જ કરવા હોય તો આપણે ટોટલ કેટલી રીતે કરી શકીએ? ટોટલ 16 વેમાં આપણે અરેન્જ કરી શકીએ છીએ. રેડી. વી હેવ ઓલરેડી ફાઇન્ડ હાઉ ટુ અરેન્જ ધીસ 4 ડિજિટ નંબર એન્ડ 2 ડિજિટ વિથ ધ રિપીટેશન. રેડી. તો આમાંથી મિત્રો આપણે 16 નંબર ફાઇન્ડ કરવા હોય તો કઈ પેર બને આપણે આગળ ઓલરેડી ફાઇન્ડ કરી છે. ફર્સ્ટ બનશે 4 5, નેક્સ્ટ બનશે મિત્રો 4 6, પછી બનશે 4 7. ત્યારબાદ પેર બનશે મિત્રો 5 4, 5 6, 5 7. પછી પેર બનશે 6 4, 6 5 and 6 7. આ મિત્રો ટોટલ થઈ ગયા આપણી 12 પેર, જેમાં એક પણ પેર રિપીટ થતી નથી ડિફરન્ટ, પણ રિપીટેશન હોતા થઈ મિત્રો આપણને મળે છે 16. તો બાકી મિત્રો કઈ રહેશે? 4 4 8 થશે, 5 5 8 થશે, 6 6 8 થશે અને 7 7. રેડી. તો આ મિત્રો આપણી ટોટલ 12 ડિફરન્ટ હતી, એમાં વિથ રિપીટેશન 4 એડ થઈ તો ટોટલ થઈ ગઈ 16, જે આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ફોર્મ્યુલા હતી. રેડી. n⁻r મીન્સ 4², જે મળશે આપણને 16. તો આ રીતે મિત્રો જ્યારે આપણા ક્વેશ્ચનની અંદર રિપીટેશન અલાઉડ આપેલું હોય ત્યારે આપણે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન n⁻r ફોર્મ્યુલાની મદદથી ફાઇન્ડ કરી શકીએ છીએ. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ ફોર્મ્યુલા. રેડી. નાઉ યુ કેન સી યર સોલ્યુશન. Now complete this example in homework. You can easily do yourself. How many 3-digit numbers can be formed using the digits 2 4 6 8 if repetition are allowed? તો મિત્રો આપણને ટોટલ 4 ડિજિટ આપ્યા છે, એમાંથી 3 ડિજિટ અરેન્જ કરવાનું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં રિપીટેશન અલાઉડ છે, તો જ્યારે રિપીટેશન અલાઉડ હોય મિત્રો ત્યારે ટોટલ કેટલી રીતે અરેન્જ કરી શકો છો એ ફાઇન્ડ કરવાનું છે. અને નેક્સ્ટ ક્વેશ્ચનમાં રિપીટેશન આર નોટ અલાઉડ ત્યારે કેટલી રીતે અરેન્જ કરી શકીએ છીએ મિત્રો એ ફાઇન્ડ કરવાનું છે. સો કમ્પ્લીટ ધીસ એક્ઝામ્પલ ઇન હોમવર્ક. આઈ હોપ યુ complete this example yourself and I hope you understood this method how to
solve the example when repetition are allowed. Now today we stop here. In next lecture we will discuss some more example related to this method. Thank you. Have a good all of you.